હેલો દોસ્તો, હું એડવોકેટ શેખ અલીફ આજે તમારા વચ્ચે એઆઈબી પરીક્ષા માટે મહત્ત્વનો એવો અને ઐતિહાસિક જજમેન્ટ એટલે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યનો કેસ, જેનો જજમેન્ટ 24 એપ્રિલ 1973ના દિવસ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો. હવે આ વિવાદની શરૂઆત થાય છે જ્યારે કેરળ જમીન સુધારા અધિનિયમ 1963ની મંજૂરી 1971માં રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. હવે આ કાયદા હેઠળ કેરળના મઠોની સંપત્તિને જપ્ત કરવા બાબતે જણાવવામાં આવે છે. ત્યારે મૂળભૂત અધિકારોને ધ્યાનમાં લેતા મઠોના મુખિયા એટલે કેશવાનંદ ભારતી દ્વારા આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે. હવે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે શું જજમેન્ટ આપે છે તે સમજવું ખૂબ જ મહત્ત્વનું છે. આ કેસ 31 ઓક્ટોબર 1972થી 23 માર્ચ 1973 સુધી ચલાવવામાં આવ્યો, જેનો ચુકાદો 24 એપ્રિલ 1973ના રોજ 13 જજોની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો. આમ કુલ 703 પાનાનો જજમેન્ટ 68 દિવસની સુનાવણી પછી આપવામાં આવ્યો, જેમાં મુખ્ય રૂપે જણાવવામાં આવ્યું કે સરકાર બંધારણના મૂળભૂત ઢાંચાને બદલી શકતી નથી. સરકાર બંધારણની ઉપર નથી, બંધારણ સર્વોપરી છે અને જો સરકાર દ્વારા કોઈ પણ કાયદામાં ફેરફાર કરવામાં આવશે તો કોર્ટ તેની ન્યાયિક સમીક્ષા કરી શકે.